નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। સાબરકાંઠાથી સલાટપુર ટ્રિનિટી ગ્રુપ ઉમિયા જ્ઞાન મંદિર સ્કૂલમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો। સલાટપુર ટ્રિનિટી ગ્રુપ ઉમિયા જ્ઞાન મંદિર સ્કૂલમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ 52 ગોળ કડવા પાટીદાર સમાજવાડીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ વિષ્ણુ પ્રસાદ પટેલ, ગૌતમભાઈ પટેલ, ટ્રિનિટી એજ્યુકેશન કેમ્પસના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ડોક્ટર કિરીટ સર, ટ્રસ્ટી શ્રી સુભાષભાઈ, જીતુભાઈ તથા શ્રી ઉમિયા જ્ઞાન મંદિર સ્કૂલના આચાર્ય શ્રીમતી રચનાબેન ગાંધી, ટ્રિનિટી સ્કૂલના આચાર્ય શ્રી અલ્પેશભાઈ આચાર્ય, પ્રતિભાબેન દ્વારા દીપ પ્રાગટ્યથી તેમજ પ્રાર્થના કરી કરવામાં આવ્યું હતું। શાળામાં બાળકો માટે અભ્યાસની સાથે સાથે સહ-અભ્યાસેતર શક્તિઓ વિકસાવવાનું કાર્ય અવિરત ચાલી રહ્યું છે। વિદ્યાર્થીઓમાં નૃત્ય, નાટક, અભિનય દ્વારા આત્મવિશ્વાસ, લીડરશિપ અને સંગઠન જેવા ગુણો ખીલવા માટે વાર્ષિકોત્સવનું આયોજન કરેલ હતું। આ કાર્યક્રમમાં 30 જેટલા કાર્યક્રમો સ્ટેજ પર રજૂ કરી ઉપસ્થિત મહેમાનોના દિલ જીતી લીધા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી રચનાબેન ગાંધી તેમજ શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।